મોડાસામાં બની છે ચેન સ્નેચિંગની ઘટના। મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા તૂટ્યા। બાઇક પર આવેલા તસ્કરો સોનાના દોરા તોડીને ફરાર થયા। 3 તોલાનું મંગળસૂત્ર, 1 તોલાનું ડોકિયું લઈને ફરાર। બંને ચેન સ્નેચર સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે ફૂટેજના તસ્કરોને ઝડપવા વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બાઇક પર આવીને ચેન સ્નેચિંગ કરીને તસ્કરો ફરાર થયા હતા। મહિલાના ગળામાંથી 2 સોનાના દોરા ઝૂંટવી લીધા હતા। માલપુર રોડ પર આ સમગ્ર ઘટના બનવા પામી છે। તો બંને ચેન સ્નેચર સીસીટીવીમાં કેદ થયા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે। एवं सोसायटी में आती थी अँ गायत्री मंदिर की सामे गायनी पाछळ थी 2 जण आया मार मंगलसूत्र डोकरी बने तोड़ी जता रह्या। કેટલા તોલાનું હતું? 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું ડોકરી હતું। મને અડધું છે। સાબરકાંઠાના હિંમતનગરના જીઆઈડીસી ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। પ્રાંતિજથી હિંમતનગર તરફ આવતા ઓવરબ્રિજ ચડતા સમયે ટ્રક કન્ટેનર પાછળ સ્વિફ્ટ અને કાર ટકરાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ પણ થયો હતો। જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરી અકસ્માતગ્રસ્ત વાહનો રોડ પરથી સાઇડ પર કર્યા હતા। अन्य समाचार साबरकांठाथी हिम्मतनगરમાં તેલના ડબ્બા ચોરતી ગેંગ 2 યુવકો અને એક સગીર વેપારીની નજર ચૂકવીને દુકાનમાંથી તેલના ડબ્બા ચોરતા નજરે પડ્યા। છાપરિયા ચોકડી નજીક વેપારીના ગોડાઉનમાંથી અલગ અલગ દિવસે 11 ડબ્બાની ચોરી થતા ફરિયાદ। સીસીટીવીના આધારે એ ડિવિઝન પોલીસે તેલના ડબ્બા ચોરતા 2 યુવકોને ઝડપ્યા છે। શહેરમાંથી 50 જેટલા તેલના ડબ્બા ચોરી કર્યાના ભેદ ઉકેલાયો છે। બંને યુવકો અને સગીર ચાલાકીપૂર્વક ડબ્બાની ચોરી કરી સસ્તા ભાવે વેચી દેતા હતા। ચાંદનગર અને ભાટવાસમાં રહેતા બંને યુવકોને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસે 2 યુવકોને પકડી પાડ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 50 જેટલા તેલના ડબ્બા ચોરી કર્યાનો ભેદ ઉકેલાયો છે। તો તેલના ડબ્બાની ચોરી કરી સસ્તામાં વેચતા હતા લોકો। ધુડિયા હજીરા હાઈવે પર બની છે આગની ઘટના। પલસાણા પાસે હાઈવે પર ટ્રકમાં આગ લાગી। સોનગઢથી હજીરા તરફ જઈ રહી હતી ટ્રક, તો કપચી ભરીને જતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી। ટ્રકના કેબિનના ભાગમાં આગ લાગી હતી। આગ લાગતા હાઈવે પર થયો છે ટ્રાફિક જામ। બારડોલી ફાયરે આગ પર કાબુ મેળવ્યો છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે સમગ્ર ઘટના? જી લુબના ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લામાં બારડોલી પલસાણા હાઈવે ઉપર ડમ્પરની અંદર કેબિનમાં એક ભીષણ આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો। બારડોલી સુરત હજીરા તરફ જવાના પલસાણા 4 રસ્તાના ઓવરબ્રિજ પાસે શોર્ટ સર્કિટને કારણે ડમ્પરના કેબિનમાં આગ લાગી હતી। આગ લાગતા ડમ્પરનો ડ્રાઈવર સમય સૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી જતા જાનહાનિ ટળી જવા પામી હતી। આ આગ એટલી વિકરાળ સ્વરૂપે હતી કે ધુમાડા ગોટે ગોટા 1 કિલોમીટર સુધી દેખાતા થવા પામ્યા હતા। અને ખાસ કરીને આ ઘટનાને આ જે ધુમાડાના ગોટાઓ જોઈ પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો એક તરફનો હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી હતી અને બારડોલી ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જે અંતર્ગત ખાસ કરીને મહદ અંશે ટ્રકનું કેબિન બળી ગયું હતું। ત્યારબાદ ફાયર બોટતા આગ ઉપર કાબુ મેળવાયો હતો, પરંતુ આગનું કેબિન બળીને ખાક થઈ જવા આગમાં ટ્રકનું કેબિન બળીને ખાક થઈ જવા પામ્યું હતું। ખાસ કરીને આજે આવી હાઈવે ઉપર આગ લાગે છે ત્યારે આ હાઈવેના એક તરફનો માર્ગ બંધ કરી દેતા કોઈ જાનહાનિ અને એવા। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ।